જો મિત્રો જોવો છે દ્વારકા ચાલીને દીકરી જઈ રહી હતી તેના પગ ડોશીમાં મિત્રો વાત કીધો દૂધથી ધોવે છે। સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો થયો છે વાયરલ। જ્યાં મિત્રો વાત કીધો વિડીયો તો આખું ગુજરાત હલે નાખ્યું છે। ક્યાંક ને ક્યાંક દીકરીને મિત્રો ઘણા બધા લોકો પગે લાગી રહ્યા છે, તો ઘણા બધા લોકો તેના દૂધથી પગ ધોઈ રહ્યા છે। આ સાક્ષાત મિત્રો ભગવાન કહી તો પણ ખોટું નથી। ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી અમદાવાદથી મિત્રો દ્વારકા ચાલીને જઈ રહી છે। જ્યાં મિત્રો વાત કીધો ગોકુળ આઠમના દિવસે આ દીકરી છે મિત્રો વાત કીધો દ્વારકા પહોંચવાની છે। 54 દિવસ થઈ હશે દીકરીને ઘરેથી નીકળવાના, 54 દિવસ। જ્યાં મિત્રો વાત કીધો ગુજરાત હલાવી નાખ્યું ન કહેવાય તો શું કહેવાય। ખાસ કરીને ભાઈઓ સૌથી પહેલા તો ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી આખું ગુજરાત હલાવી નાખ્યું છે। દીકરી સોશિયલ મીડિયાની અંદર એટલી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કારણ તો ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ઘરેથી નીકળવાના 54 દિવસ થયા છે। માત્ર 6 વર્ષની દીકરી, માત્ર 6 વર્ષની દીકરી આખું ગુજરાત હલાવી નાખ્યું। સોશિયલ મીડિયાની અંદર તેમની યુટ્યુબ ચેનલ પણ બની ગઈ છે અને તેમની અંદર તમે વ્લોગ પણ ના જોયા છે ક્યાંક ને ક્યાંક। ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે આ દીકરીને ઘણા બધા લોકો પગ પણ લાગી રહ્યા છે। એનું ખાસ કારણ તો કૃષ્ણ ભગવાન કહે તો પણ ખોટું નથી, સાક્ષાત ભગવાન કહે તો પણ ખોટું નથી ભાઈઓ। કારણ કે આ નાનકડી અમથી દીકરી મિત્રો વાત કીધો ચાલીને જે જઈ રહી છે ને, ધન્ય છે આ દીકરીને, ધન્ય છે આ દીકરીના માતા પિતાને જેને આવા સંસ્કાર દીકરીને આપ્યા। ક્યાંક ને ક્યાંક મિત્રો આજકાલના છોકરાઓ મોબાઈલ લઈ લઈને બેસી જાય છે, પરંતુ માત્ર 6 વર્ષની દીકરીના જે મગજની અંદર જ્ઞાન છે ને, જે મિત્રો વાત કીધો માઇન્ડ ની અંદર મિત્રો વાત કીધો જે આવ્યું ને કે મારે કૃષ્ણ ભગવાન સુધી જવું છે ચાલીને દંડયાત્રા કરીને, ત્યારે આ દીકરી ઘરેથી નીકળે છે એના 54 દિવસ થઈ ગયા છે। આ દીકરીએ મિત્રો વાત કીધો અત્યારે સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે, ઘણા બધા વિડીયો થયા છે વાયરલ। ખાસ કરીને વિડીયો તમારે બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવી શકું।